દક્ષિણ ગુજરાતની અગ્રણી અને અંદાજે 12,000 કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। કોંગ્રેસના 10 ઉમેદવારોને સુરક્ષાના કારણોસર અલગ અલગ અજ્ઞાત સ્થળોએ ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। કેટલાક ઉમેદવારોને ગુજરાત બહાર પણ લઈ જવામાં આવ્યા હોવાની ચર્ચા છે। ઉમેદવારો પક્ષપલટો ન કરે તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે। પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી હવે માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી ન રહી પરંતુ પ્રતિષ્ઠાના જંગમાં ફેરવાઈ ગઈ છે। સમગ્ર ઘટનાક્રમને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને સૌની નજર હવે ચૂંટણીના પરિણામો પર છે। ચૂંટણી જાહેર કરી ચૂંટણીના અનુસંધાનમાં કોંગ્રેસ પક્ષે એક લડતના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપવાની વાત કરે છે, જે સંસ્થાઓ નાના નાના પશુપાલકોની છે, સહકારી સંસ્થા સાથે જોડાયેલા ગામડાના લોકોની છે, એને બદલે આ ભારતીય જનતા પાર્ટીનો ઉપયોગ સામ દામ દંડ ભેટને ભાગરૂપે આ મેન્ડેટ દ્વારા પ્રમુખો બોર્ડ લાવીને મોટો ગેરવહીવટ કરવાની ફિરાક માટે એ અનુસંધાનમાં માનનીય ચૂંટણી અધિકારીને તારીખ 17 અને 26 તારીખે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા દ્વારા આ જે જવાબદાર લોકો છે એના ફોર્મો રદ થવા જોઈએની માંગણી કરવામાં આવી, પરંતુ રાજ્ય સરકારના ચૂંટણી અધિકારી કોઈ પણ પ્રકારની સુનાવણી વગર એ તમામ ફોર્મ મંજૂર કરવા